નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લાઇટિંગ એરેસ્ટરના પ્રકાર, કાર્ય અને એની કાર્યપદ્ધતિ વિશે આપણે અભ્યાસ કરશું. તો કે લાઇટિંગ એરેસ્ટર એટલે શું? લાઇટિંગ એરેસ્ટર એટલે જ્યારે ચોમાસામાં વીજળી થાય છે ત્યારે વીજળી ગમે ત્યાં પડી શકે છે. એટલે જો સબસ્ટેશન ઉપર વીજળી પડે તો ત્યારે આપણે સબસ્ટેશન પરના જે હાઈલી કોસ્ટલી જે ઇક્વિપમેન્ટ છે, જે બહુ મોંઘા છે અને એની આપણે સુરક્ષા કરવી જરૂરી છે વીજળીથી, તો તેના માટે આપણે લાઇટિંગ એરેસ્ટર મૂકવામાં આવે છે. લાઇટિંગ એરેસ્ટર વિશે આપણે અભ્યાસ આગળ સ્ક્રીન પર કરશું. ટાઈપ્સ ઓફ લાઇટિંગ એરેસ્ટર. લાઇટિંગ એરેસ્ટર એટલે શું અને એના પ્રકાર? તો કે લાઇટિંગ એટલે શું? પહેલાં તો વીજળી એટલે શું? વીજળી એટલે જ્યારે વાદળોની પ્રક્રિયાથી ત્યારે એમાં ચાર્જ ક્રિએટ થાય છે. ચાર્જ આપણી પૃથ્વી પર જે નેગેટિવ ચાર્જ છે તેના પર ડિસ્ચાર્જ થાય છે, તે વીજળી પડે છે એનું કારણ. હવે લાઇટિંગની મિકેનિઝમ શું છે, લાઇટિંગના સ્ટ્રોક કઈ પ્રકારના છે, અને લાઇટિંગ એરેસ્ટર એટલે એ કઈ રીતે વીજળીથી બચાવશે અને એના પ્રકાર કયા છે એ આપણે આગળ શીખશું. તો કે વીજળી પડે છે. હવે વીજળી એટલે શું? જ્યારે વીજળી પડે છે જમીન ઉપર ત્યારે વાદળોમાં પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય છે અને પૃથ્વી પર નેગેટિવ ચાર્જ હોય છે. જ્યારે મોટી બધી વીજળી પડે એકસાથે ત્યારે વાદળમાં બહુ બધા ચાર્જ પાર્ટિકલ એટલે કે ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ બે પ્રકારના પાર્ટિકલ હોય છે. પૃથ્વી પર હંમેશા પોઝિટિવ ચાર્જ હોય છે, કારણ કે આપણે જ્યારે જોઈએ છીએ કે જનરલી આપણા પ્લગમાંથી આપણે વીજળી હોય છે તે બધા ઇલેક્ટ્રોન હોય છે, નેગેટિવ ચાર્જ હોય છે. હવે પ્લગમાંથી આપણે પાવર જ્યારે આપીએ અને અર્થિંગ આપેલું હોય છે. અર્થિંગ શું કામ આપેલું? અર્થિંગ આપેલું હોય છે એટલે કે એનું કારણ એ છે કે હવે આપણે જ્યારે નેગેટિવ ચાર્જ હોય ઇલેક્ટ્રોન એ બધા જ્યારે પૃથ્વી પર જમીનમાં જાય ત્યારે અર્થિંગ પ્રોપરલી કહેવાય. તો હવે એવી જ રીતે વીજળીમાં એવું હોય છે કે પોઝિટિવ ચાર્જ બધાય પૃથ્વી પર હોય છે અને નેગેટિવ ચાર્જ બધા વાદળ ઉપર હોય છે. એ બધા ડિસ્ચાર્જ થાય છે અને જે હવા દ્વારા ડિસ્ચાર્જ થાય છે. આપણે વચ્ચે મીડિયમ શું હશે? હવા. એ રાખી પૃથ્વી પર અને આકાશ બે વચ્ચેનું અંતર હોય છે, તે વચ્ચે હવા હોય છે. એ હવામાંથી ડિસ્ચાર્જ થાય છે વીજળી દ્વારા વાદળ પરથી જમીન સુધી ચાર્જ. હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈશું. આ વાદળ છે. વાદળનો મેઇન રોલ છે કે કઈ રીતે વીજળી પડે છે. હવે મિકેનિઝમ ઓફ લાઇટિંગ. હવે એ કઈ રીતે આવે છે? તો કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, એ તો આપણે જાણી ગયા. હવે એમાં વાદળ ઉપર જ્યારે પાણી હોય છે ત્યારે મોટા પાણીના અણુઓ પોઝિટિવ ચાર્જ હોય છે અને નાના નાના પાણીના અણુઓ હોય છે તે નેગેટિવ ચાર્જ હોય છે. એટલે મોટા અણુઓ હંમેશા નીચે રહે છે, વાદળની નીચેની સપાટી બાજુ, અને નાના અણુઓ વાદળની ઉપરની બાજુ હોય છે. જ્યારે ચાર્જ પાર્ટિકલ વધારે થઈ જાય ત્યારે વીજળી પડવાની શરૂઆત થઈ છે અને હવા દ્વારા તે જમીન ઉપર આવે છે. જો લાઇટિંગ ડિસ્ચાર્જ ડાયાગ્રામ તમે પેલી આકૃતિમાં જોઈ શકો છો કે વાદળ ચાર્જ થઈ ગયેલું છે. ઉપરની બાજુ બધા પોઝિટિવ ચાર્જ છે, નીચેની બાજુ બધા નેગેટિવ. નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન્સ છે ત્યારે એ ધીમે ધીમે બહુ વધતા જશે. બીજી આકૃતિમાં જોઈ શકો તેમ નીચે આવશે. હવે વીજળી થવાની શરૂઆત ક્યારે થઈ છે? તો કે જ્યારે વધારે પડતા ઇલેક્ટ્રોન્સ આવી ગયા હોય અને 5 કેવી એટલે 5000 વોલ્ટ ઉપર જ્યારે જાય છે, એ 5000 વોલ્ટ પર સેન્ટીમીટર જે ત્યારે થાય છે, 1 સેન્ટીમીટર વચ્ચે 5000 વોલ્ટ લાગતા હોય તો હવાનું બ્રેકડાઉન થશે. એટલે હવાનું બ્રેકડાઉન થશે એટલે તે નીચે જશે, ચાર્જ પાર્ટિકલ નીચે જશે અને હવા દ્વારા, એટલે ત્યારે આ એક સ્પાર્ક રચાશે અને સ્પાર્કને જ આપણે વીજળી કહીએ છીએ. તમે બીજી આકૃતિમાં જુઓ તો કે આ પહેલાં વીજળી થઈ નીચે ગઈ. સ્ટેપ લેડર લખેલું છે. સ્ટેપ લેડરમાં એ દર્શાવેલું છે કે જ્યાં જ્યાં હવાનું બ્રેકડાઉન થઈ શકે તેવું હોય ત્યાં જાય, પણ વીજળી કોઈ એક જ રસ્તા ઉપરથી નથી આવતી. તમે જોઈ શકો છો કે વીજળી બધા જુદી જુદી તરફ ફંટાયેલી હોય છે. એટલે આકૃતિમાં બતાવેલું છે કે જ્યારે હવાનું બ્રેકડાઉન, હવામાં ચાર્જ પાર્ટિકલ હોય છે, કોઈ પણ તમે જોઈ લો કે આ હવામાં ક્યાં પરમાણુ હોય છે, બધા જુદા જુદા, કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, એવી રીતે બધા હવામાં હોય છે. જ્યાં જે પરમાણુનું પહેલાં બ્રેકડાઉન થશે એટલે એ રીતે ધીમે ધીમે વીજળી આગળ વધતી જશે. જ્યારે એને ઓછામાં ઓછો રેઝિસ્ટન્સવાળો પાથ મળે કે જ્યાં અવરોધ ઓછો હોય ત્યારે એ નીચે થઈને જમીન પર પડે છે.
છેલ્લે જમીન સુધી. હવે નીચેની સ્લાઇડ આપણે નેક્સ્ટ સ્લાઇડ જોશું તો કે કઈ રીતે વીજળી વાદળથી જમીન સુધી આવે છે. તો કે અહીંયા અત્યારે નેગેટિવ ચાર્જ છે, જોઈ શકો છો તમે વાદળ પર, બરાબર. હવે ત્યાંથી બ્રેકડાઉન થવાનું ચાલુ થશે. તો કે આ બાજુ વીજળી ગઈ. હવે પછી શું થાય છે તો કે આ બાજુ વીજળી છે તો અહીંયા હવાનું બ્રેકડાઉન ત્યાં સુધી થયું, અહીંયા સુધી. હવે ત્યાંથી આ બાજુ જ જવું જોઈએ, પણ જાય છે આ બાજુ. તો કે ત્યાં પરમાણુઓ વધારે છે, ચાર્જ પાર્ટિકલ, એટલે ત્યાંથી એને ઓછા રેઝિસ્ટન્સવાળો પાથ મળે છે. એટલે જ્યાં અવરોધ ઓછો હોય ત્યાં ઇલેક્ટ્રોન જાય, એ તો આપણા સાદો નિયમ પ્રમાણે. એટલે એકવાર આ બાજુ જાય છે, પછી બીજી વાર આ બાજુ જાય છે, તેનાથી ડાયરેક્ટ ઓપોઝિટ દિશામાં, એટલે તેને નેગેટિવ સ્ટેપ લેડર કહેવામાં આવે છે. એકવાર આમ બે અલગ અલગ દિશા, એટલે નેગેટિવ સ્ટેપ લેડર કહેવામાં આવે છે. હવે વીજળી અહીંયા સુધી આવી ગઈ. હવે અત્યારે આ નેગેટિવ ચાર્જ વાદળમાંથી આવે છે, પછી થોડો પોઝિટિવ ચાર્જ આપણા જમીનમાં હોય છે, એટલે બે બાજુથી સપોર્ટ કરે છે. આ માણસ છે, આ ઝાડવું છે અને ઘર છે. આ ત્રણે કોઈ પણ વસ્તુ જમીન સાથે કનેક્ટેડ હશે એટલે એ બધી પોઝિટિવ ચાર્જમાં જ આવશે. એટલે વીજળી કોઈ પણ ઉપર પડી શકે છે, પણ આમાં વધારે રિસ્પોન્સ કેનો આવે છે તો કે ઝાડવાનો, ટ્રીનો. તો કે ટ્રી શું કરશે, પોઝિટિવ ચાર્જ થોડો ઉપર જશે અને નેગેટિવ ચાર્જ એ બેના આકર્ષણને લીધે, પોઝિટિવ નેગેટિવને આકર્ષણને લીધે વીજળી ઝાડવા ઉપર પડે છે. ઝાડવા ઉપર પડે એટલે આખું ડિસ્ટ્રોય થઈ જાય અને ત્યાં આખું નેગેટિવ ચાર્જ વાદળાનો બધાય જમીન ઉપર આવી જશે. એટલે આને ડિસ્ચાર્જિંગ કહેવાશે. એટલે આ વીજળી પડી. એટલે આને રિટર્ન સ્ટ્રોક એટલે શું તો કે બધો ચાર્જ, ઇલેક્ટ્રોન્સ બધા વાદળમાંથી જમીન પર આવશે. જમીન પરથી જે પોઝિટિવ ઇલેક્ટ્રોન હશે, પોઝિટિવ આયન્સ, એ ઘણા ઉપર આવી જશે અને થોડા નેગેટિવ આયન બધા નીચે આવશે. એટલે આને રિટર્ન સ્ટ્રોક કેમ કહેવાય તો કે પોઝિટિવ ચાર્જ હશે એ બધું ઉપર જશે અને નેગેટિવ ચાર્જ થઈને ન્યુટ્રલ થઈ જશે, એટલે રિટર્ન સ્ટ્રોક. હવે આ નેક્સ્ટ સ્ક્રીનમાં જોયું આપણે કે આ વાદળ બધા આવેલા છે, બતાવેલા છે કે ઉપર પોઝિટિવ ચાર્જ છે, નીચે નેગેટિવ ચાર્જ છે અને જમીન પર પોઝિટિવ. એટલે આ લાઇટનિંગ પ્રોસેસ. મેં તમને કીધું હતું કે જ્યારે વાદળમાં 5000 વોલ્ટથી 10,000 વોલ્ટ સુધી ઇલેક્ટ્રોન ચાર્જ થઈ ગયેલા હોય, 1 સેન્ટીમીટર વચ્ચેનું પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એટલે વોલ્ટેજ દબાણ એટલે શું તો કે 1 સેન્ટીમીટરમાં 5000 વોલ્ટ એટલું દબાણ આવતું હોય 1 સેન્ટીમીટર વાઇઝ, ત્યારે બ્રેકડાઉન થવાનું ચાલુ થશે. ત્યારે થાય છે પછી લાઇટિંગ સ્ટ્રોક થશે, એટલે ત્યારે વીજળી પડશે. હવે વીજળીના કેટલા પ્રકાર છે, વીજળી કઈ રીતે પડી શકે છે? વીજળી પડવાના મુખ્ય બે મુદ્દા છે, બે પ્રકાર, કે ડાયરેક્ટ સ્ટ્રોક અને ઇનડાયરેક્ટ સ્ટ્રોક. ડાયરેક્ટ સ્ટ્રોકમાં શું થશે કે ડાયરેક્ટ સ્ટ્રોકમાં સીધી ઓવરહેડ લાઇન એટલે આપણે પાવર સિસ્ટમમાં જે થાંભલા છે મોટા પાયલોન, એને આપણે પાયલોન ઉપરથી ક્યારે ટ્રાન્સમિશન ટાવર ઉપર વીજળી પડી તો શું થશે કે ડાયરેક્ટ પાવર સીધો થાંભલા ઉપર પડશે તો પ્રોબ્લેમ નથી, તો કે થાંભલાથી ટાવરની નીચેથી સીધો જમીન ઉપર વહી જશે. પણ જ્યારે ટ્રાન્સમિશન લાઇનના વાયર ઉપર, કંડક્ટર ઉપર પડી ત્યારે શું થશે તો કે સ્ક્રીન પર આપણે જોશું. હવે ડાયરેક્ટ સ્ટ્રોકમાં શું થશે, ઓવરહેડ લાઇનના કંડક્ટર પર પડે છે. જ્યારે કંડક્ટર ઉપર પડે વીજળી ત્યારે શું થશે કે કંડક્ટરથી સબસ્ટેશનમાં જશે, સબસ્ટેશનમાંથી આપણે ઇક્વિપમેન્ટમાં જશે, અને ઇક્વિપમેન્ટમાં જો બીજા કોઈ ઇક્વિપમેન્ટમાં જશે તો એ નુકસાન પહોંચાડશે આપણા હાઈલી કોસ્ટલી ઇક્વિપમેન્ટને. એટલે તો શું આપણે એના માટે લાઇટિંગ એરેસ્ટર મૂકવાનું. લાઇટિંગ એરેસ્ટર આપણે મૂકશે એટલે શું થશે, લાઇટિંગ એરેસ્ટર ડાયરેક્ટ વીજળીને જમીન ઉપર જવા દેશે. એનું મુખ્ય કામ છે કે લાઇટિંગ એરેસ્ટર વીજળી જેટલી જે આવશે એ વીજળી ડાયરેક્ટ સીધી જમીનમાં જવા દેશે અને આપણા ઇક્વિપમેન્ટને કોઈ નુકસાન પહોંચશે નહીં. હવે જોઈએ તો કે આ ડાયરેક્ટ સ્ટ્રોકની તો તમને ખબર પડી ગઈ. હવે ઇનડાયરેક્ટ સ્ટ્રોક, બે પ્રકારના સ્ટ્રોક હોય છે. ઇનડાયરેક્ટ સ્ટ્રોકમાં શું થશે કે આમાં બતાવેલું છે એ પ્રમાણે વીજળી જ્યારે લાઇન પર નથી પડતી, જ્યારે કંડક્ટર ઉપર નહીં અને સીધી જમીન ઉપર પડે છે, પણ જમીન ઉપર પડે તો એની બાજુમાં જ્યારે કોઈ થાંભલો હોય ત્યારે એના પરના જે વાયર હોય એ ઇન્ડક્શન પ્રોસેસ એટલે કે થોડાક કોન્ટેક્ટમાં રહીને નજીક હોય એટલે ત્યાં પણ વીજળી પહોંચી જાય. ડાયરેક્ટ કંડક્ટર પર ન હોય પણ ડાયરેક્ટ સીધી ઇનડાયરેક્ટલી છે ને કંડક્ટર પર પડી જાય છે, અને ત્યારે આપણા પ્રોટેક્શન આપવું જરૂરી છે વાયરને. તો ત્યારે શું કરવાનું હોય છે તો હવે લાઇટિંગ એરેસ્ટર
લાઇટિંગ એરેસ્ટર એટલે શું છે? મેં તમને કીધું કે લાઇટિંગ એરેસ્ટર એવી વસ્તુ છે ડાયરેક્ટ વીજળીને સીધું એ જમીન ઉપર જવા દેશે. જમીનમાં ક્યારેય ડાયવર્ટ થઈ જશે એટલે પ્રોટેક્ટિવ ડિવાઇસ આપણી છે બધી એ બચી જશે અને આપણે લાઇટિંગ એરેસ્ટરથી આપણે પ્રોટેક્ટ કરશું સિસ્ટમને ગ્રાઉન્ડમાંથી. હવે લાઇટિંગ એરેસ્ટરના 5 પ્રકાર છે મુખ્ય. પહેલું રોડ ગેપ એરેસ્ટર, હોર્ન ગેપ એરેસ્ટર, મલ્ટી ગેપ એરેસ્ટર, એક્સપલ્સન ટાઈપ અને વાલ્વ ટાઈપ. હવે આપણે આ બધા એરેસ્ટરનો વિશેષ અભ્યાસ કરશું આગળ સ્ક્રીનમાં. રોડ ગેપ એરેસ્ટર. રોડ ગેપ એરેસ્ટર એટલે રોડ એટલે શું? તો કે સળિયો. ઇન્સ્યુલેટર હોય છે, તમે થાંભલા પર જોતા હશો મોટા મોટા કે ઇન્સ્યુલેટર લગાવેલા છે. ઇન્સ્યુલેટરમાં શું હોય? તો કે આખી ડિસ્ક હોય. સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર હોય તો એક ડિસ્ક, બીજી ડિસ્ક, ત્રીજી ડિસ્ક, એ રીતે ડિસ્ક ગોઠવેલી હોય છે. પણ જ્યારે એ ડિસ્ક હોય એ ડિસ્કમાં બ્રેકડાઉન થાય તો ત્યારે શું થાય? આખી ડિસ્ક છે ને સળગી જાય. તમે જોયું હશે ઘણીવાર કે સ્પાર્કિંગ થતું હોય છે. તો જ્યારે વીજળી પડે ત્યારે તો બહુ મોટું સ્પાર્કિંગ થાય એટલે આખું આપણું ઇન્સ્યુલેટર હોય એ જ બળી જાય. એટલે એના માટે આપણે રોડ ગેપ યુઝ કરવામાં આવે છે. રોડ ગેપ એટલે ઇન્સ્યુલેટરના 2 ખૂણે છેલ્લે એક રોડ હોય છે એક પ્રકારનો. જો તમે આમાં આકૃતિમાં જોઈ શકો છો કે આ ઇન્સ્યુલેટર છે આપણું અને આ લાઇન છે મેઇન લાઇન. હવે અહીંયા વીજળી પડે તો શું થાય? અહીંથી અહીંયા આવે પછી આ વચ્ચે આ સળિયા હોય છે બે સળિયા, એની વચ્ચે ગેપ હોય છે. આ ગેપમાં શું થાય છે કે વીજળી પડે એટલે આપણું ઇન્સ્યુલેટર બચી જાય અને આ ગેપ જે હોય છે રોડ ગેપ એ 2 સળિયા વચ્ચે વીજળી થઈ અને સીધી ક્યાં હોઈ જાય છે? તો કે જો નીચે અત્યારે ટ્રાન્સફોર્મર ટેન્ક બતાવે છે, ટ્રાન્સફોર્મર ટેન્કમાંથી સીધી જમીનમાં. જો ટ્રાન્સફોર્મર ન હોય ત્યાં આપણે ટ્રાન્સમિશન ટાવર હોય તો ટાવરમાંથી સીધી જમીનમાં હોઈ જાય છે. એટલે વીજળી આખા આપણા ઇન્સ્યુલેટરની સ્ટ્રિંગ હોય છે એને બચાવી લે છે. એટલે આપણું ટ્રાન્સફોર્મરનું બુશિંગ છે કે ઇન્સ્યુલેટર સ્ટ્રિંગ છે થાંભલાની, કોઈ પણ વસ્તુ બચી જાય છે. એટલે આ રોડ ગેપ ઇન્સ્યુલેટર. પણ આ રોડ ગેપ ઇન્સ્યુલેટરમાં એરેસ્ટરમાં એક પ્રોબ્લેમ હોય છે. તો કે શું હોય છે? એકવાર આર્ક થઈ ગઈ, આર્ક એટલે કે વીજળી, બરાબર, વીજળી આર્ક થઈ ગઈ તો વીજળીને હવે જવા માટે ઇન્સ્યુલેટરથી તો ચાલી ગઈ જમીન સુધી. હવે જોઈએ ક્યારે મોટો ફોલ્ટ આવ્યો પાવર સિસ્ટમમાં ત્યારે વીજળી ન હોય તોય આર્ક થાય છે. આર્ક થાય એટલે શું થાય? તો કે એરેસ્ટરમાંથી ડાયરેક્ટ જમીનમાં જાય તો કન્ટિન્યુઅસલી રોડ ગેપ દ્વારા આપણે સ્ક્રીનમાં જોઈએ તેમ આ રોડ ગેપ છે, તમે ઇન્સ્યુલેટર જોઈ શકો છો કે આ સ્ક્રીનમાં ઇન્સ્યુલેટરમાં રોડ ગેપથી એકવાર કન્ડક્શન ચાલુ થઈ જાય, અહીંયા આર્ક થાય છે વીજળી એક પ્રકારની. તો ત્યારે શું થાય છે? કન્ટિન્યુઅસલી વાતાવરણની હવા એને મીડિયમ પૂરું પાડે છે કે એ કન્ટિન્યુઅસલી ચાલુ રહે, એ બંધ નહીં થવા દે. પણ રોડ ગેપનો આ એક મેઇન ગેરફાયદો છે કે એકવાર પાવર સિસ્ટમના ફોલ્ટને લીધે જો વીજળી થઈ ગઈ, મીન્સ કે આર્ક થઈ ગઈ, તો એ કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. એટલે એના માટે આપણે એરેસ્ટર યુઝ કરવા પડે છે. હવે આ રોડ ગેપ ઇન્સ્યુલેટર તમે સમજી ગયા. હવે આગળ બીજું હોર્ન ગેપ એરેસ્ટર. હોર્ન ગેપ એરેસ્ટરમાં શું હોય છે કે 2 મેટલના રોડ હોય છે અને એ નાનકડા એવા એરગેપ, નાનો એરગેપ એટલે બહુ ઓછી જગ્યા હોય અને એની વચ્ચે હોર્ન શેપ એટલે તમે એક સ્ક્રીન પર જુઓ, આ હોર્ન શેપ છે. હોર્ન એટલે વી શેપ હોય છે. પહેલાં આપણા મેઇન કોન્ટેક્ટ્સ અહીંયા બતાવેલા છે જે એ અને બી. તો અહીંયા પહેલાં કનેક્ટેડ હોય છે. હવે જ્યારે કોન્ટેક્ટ લૂઝ થાય, છૂટા પડે ત્યારે વચ્ચે આર્ક થાય છે. આર્ક થાય છે તો તમને ખ્યાલ જ છે. તો આર્ક થાય એટલે વીજળી ટાઈપનું સ્પાર્ક, મોટો સ્પાર્ક એટલે આર્ક. એટલે આર્ક થઈ હવે તો આર્ક ડિસ્ચાર્જ થશે, ધીમે ઉપર ચડશે. હવે આ આર્ક હોર્ન ગેપ છે એનો શેપ એ રીતે આપવામાં આવે છે વી શેપ કે આર્ક ધીમે કરીને મોટી થતી જશે એટલે એક સમય એવો આવી જશે કે અહીંયા છેડે આવી જશે આર્ક, અને આર્ક એટલી લાંબી થઈ જશે કે હવાનું બ્રેકડાઉન હવે નહીં થઈ શકે એનાથી આગળ. નહીં થઈ શકે એટલે આગળ કનેક્ટ જ નહીં થાય એટલે અહીંયા આપણી ડિસ્કનેક્ટ થઈ જશે, આર્ક થતી બંધ થઈ જશે. આ હોર્ન ગેપ. હવે હોર્ન ગેપમાં 2 વસ્તુ લગાવેલી હોય છે. તો કે આપણે બતાવ્યું છે રેઝિસ્ટન્સ અને ચોક કોઇલ. રેઝિસ્ટન્સનું શું કામ છે? તો કે રેઝિસ્ટન્સનું કામ એ છે કે પૂરેપૂરો પાથ પ્રોવાઈડ કરે, એટલે કે ઇફેક્ટિવલી ગ્રાઉન્ડ કરે. વીજળી પડી તો હવે એને વધારે અવરોધ આપે અને અવરોધ વધારે આપે એટલે વીજળી ધીમે ઘટતી જાય. આપણે આર્ક થાય છે તેમાં સિસ્ટમમાં તમે જોઈ શકો છો. હા, જો આ ઇન્સ્યુલેટર છે 2
અને એની વચ્ચે એરેસ્ટર, હોર્ન ગેપ એરેસ્ટર. એરેસ્ટર પછી અહીંયા એરેસ્ટર લખેલું છે, ત્યાં રજિસ્ટર હોય છે. આ રજિસ્ટર એના માટે હોય છે કે હવે અહીંયા આર્ક થવાની ચાલુ થઈ ગઈ, આર્ક ધીમે ધીમે ઉપર જશે. પછી જ્યાં આર્ક એક્સટિંગ્યુઝડ હિયર, એક્સટિંગ્યુઝ એટલે આર્ક ઠરી જવું, બરાબર. જ્યારે વીજળી થઈ છે તો વીજળી ઠરી જશે. હવે આ હોર્ન શેપ છે એટલે ધીમે ધીમે ઉપર જશે અને ઉપર એરનું બ્રેકડાઉન બંધ થઈ જશે, ત્યારે બંધ, પૂરું. હવે આ રજિસ્ટર છે અહીંયા બતાવેલો, કે રજિસ્ટર એના માટે છે કે એ વધારે પડતો એને અવરોધ આપશે. જ્યારે વધારે અવરોધ આવશે ત્યારે કનેક્શન લૂઝ થશે. હંમેશા ઇલેક્ટ્રોન ઓછા રેઝિસ્ટન્સ પાથ તરફ જવા કોશિશ કરે. જ્યારે અવરોધ આપણે અહીંયા મોટો લગાવેલો હોય છે, હાઈ પાવર અવરોધ, એટલે ત્યારે આર્ક બંધ થઈ જશે. એટલે હોર્ન ગેપ રેઝિસ્ટન્સ એરેસ્ટર્સ. ચોક કોઇલ એલ, રેઝિસ્ટન્સ આર અને ગેપ, ત્રણેય વસ્તુ બતાવેલી છે. ચોક કોઇલનું કામ શું છે? આપણે રેઝિસ્ટર તો ખબર પડી ગઈ કે વધારે અવરોધ માટે. ચોક કોઇલનું કામ એ છે કે જ્યારે આપણે ફ્રિકવન્સીની મેટર હોય કે આપણી ફ્રિકવન્સી કેટલી આવતી હોય છે, 50 હર્ટ્ઝ જનરલી. જ્યારે લાઇટિંગ પડે, વીજળી પડે, ત્યારે ફ્રિકવન્સી ચેન્જ થઈ જાય. એની ફ્રિકવન્સી કોઈ ફિક્સ નથી હોતી. એ એક આર્ક હોય છે, આર્કની કોઈ ફ્રિકવન્સી નથી, ઝીરો ફ્રિકવન્સી કહેવાય, કે તમે કોઈ પણ કહી શકો છો. એટલે ફ્રિકવન્સી એમાં મેટર કરતું નથી. ચોક કોઇલનું એ કામ છે કે જ્યારે ફ્રિકવન્સી વધારે હશે ત્યારે ફ્રિકવન્સીને, જો વધારે ફ્રિકવન્સી તો ધીમો રિસ્પોન્સ આપશે, અને ઓછી ફ્રિકવન્સી હોય તો ડાયરેક્ટ રેઝિસ્ટન્સ જ પિક્ચરમાં આવશે. એટલે ચોક કોઇલ જ્યારે વધારે પડતો રેટ ઓફ ચેન્જ ઓફ ફ્રિકવન્સી હશે ત્યારે ચોક કોઇલ ધીમે ધીમે બંધ કરી દેશે આર્ક થવાનું. આ હોર્ન ગેપ રેઝિસ્ટન્સ એરેસ્ટર તમે આકૃતિમાં જોઈ શકો છો. આ આપણે જનરલી યુઝ થતા હોય બધા પાવર સિસ્ટમમાં એ પ્રકારના. ઇન્સ્યુલેટર છે, આ શેપ છે, પછી આ શેપ અત્યારે કનેક્ટેડ નથી, પછી આ આખા બે કનેક્ટ થઈ જાય ત્યારે વચ્ચે એક વાયર જોડેલો હોય છે ઘણીવાર, કે પછી આ અત્યારે આમ બતાવેલું છે, આ કોન્ટેક્ટ્સ અહીંયા જોડેલા હોય છે. એક આ કોન્ટેક્ટ હોય અને એક બીજો આ કોન્ટેક્ટ હોય. પછી જ્યારે ઓપન થાય કે વીજળી પડે ત્યારે આ કોન્ટેક્ટમાં અહીંયા વચ્ચે સ્પાર્ક થવાનું ચાલુ થાય. પછી સ્પાર્ક આગળ વધે અને અહીંયા પહોંચે ત્યાં ઠરી જાય. અને આનો ફાયદો શું છે? આનો ફાયદો એ છે, શોર્ટ સર્કિટ કન્ટિન્યુઅસલી ન રહેવા દે. ગેપ વધતો જાય ધીમે ધીમે, એટલે કન્ટિન્યુઅસલી એને એર બ્રેકડાઉન થતું નથી. એર બ્રેકડાઉન ન થાય એટલે આપણે જે પાથ મળવો જોઈએ આર્કને કન્ટિન્યુઅસલી રહેવા માટે, એ જગ્યા મોટી થતી જાય એટલે રોડ ગેપ એ જગ્યાને થોડી વાર ધીમે મોટી કરી નાખે, એટલે થોડી વારમાં આર્ક ઠરી જાય છે. અને સિરીઝ રેઝિસ્ટન્સ કરંટને રોકવા માટે કામ આવે છે. હવે મલ્ટીગેપ લાઇટિંગ એરેસ્ટરમાં શું હોય છે? આપણે હોર્ન ગેપ જોયું, એમાં એક જ ગેપ હતો, ગેપ એટલે ખાલી જગ્યા. તો હવે મલ્ટીગેપ, એક કરતાં વધારે ગેપ, એ કઈ રીતે હોય છે? તો કે આ જોઈ છે શક્ય છે. સિરીઝ ગેપ, આ લાઇન છે, અહીંયા લાઇન આપેલી છે, પછી એ, પછી અહીંયા બી અને સી, ટોટલ આમાં 1, 2, 3 અને 4 પ્રકારના ગેપ છે. 4 ગેપ છે. હવે 4 ગેપ તો ન કહેવાય, પણ અહીંયા શન્ટ રેઝિસ્ટન્સ જોડેલો. શન્ટ રેઝિસ્ટન્સ શું કામે જોડેલો છે? શન્ટ રેઝિસ્ટન્સ એટલે પેરેલલમાં રેઝિસ્ટન્સ જોડેલો છે પેરેલલમાં. એનું કાર્ય એ છે કે એ કરંટને લિમિટ કરશે, કરંટને ઘટાડશે. કરંટ વધારે આવતો હશે તો કરંટને ઘટાડી દેશે અને આર્ક બંધ થઈ જશે. હવે લાઇનમાં 1, 2 અને આ 3 ગેપ તો છે, એટલે એક સાથે મલ્ટી ગેપ, એક કરતાં વધારે ગેપ. પહેલાં અહીંયા આર્ક થશે, પછી એથી અહીંયા પહોંચશે, પછી અહીંયા રેઝિસ્ટન્સ થ્રુ સીમાં જશે. હવે એ આર્ક સિરીઝ રેઝિસ્ટન્સ શું કામે? તો કે એ વધારે પડતો અવરોધ એ કરંટને લિમિટ કરશે અને પછી અર્થિંગ થઈ જશે. અર્થિંગ એટલે ત્યાં બધું અર્થમાં વહી જશે, એટલે આપણે આગળ સિસ્ટમમાં કંઈ જશે નહીં. મલ્ટીગેપ એરેસ્ટર જોયું આપણે. હવે એક્સપલ્સન ટાઈપ એરેસ્ટરમાં શું હોય છે? તો એક પ્રકારની ટ્યુબ હોય છે, આખી એક ટ્યુબ, અને એમાં અંદર મટીરિયલ ભરેલું હોય છે કે ફાઇબર ટ્યુબ હોય છે, અને એની વચ્ચે 2 ઇલેક્ટ્રોડ હોય છે, અને એમાં વચ્ચે ગેપ હોય છે, રોડ ગેપ અને હોર્ન ગેપ. એ બેનું કોમ્બિનેશન થઈને એક્સપલ્સન ટાઈપ એરેસ્ટર બનાવેલા છે. અને એક આખી ટ્યુબમાં હોય છે, ફાઇબર ટ્યુબમાં. અને આ એરેસ્ટર 33 kV સુધી ઓપરેટેડ થઈ શકે છે. 33 kVથી વધારે પાવર હોય
ત્યારે આ એરેસ્ટર કામમાં આવતા નથી, એક્સપલ્શન ટાઈપ એરેસ્ટર. તો કે એમાં કઈ રીતે હોય છે? તો કે હોર્ન ગેપ હશે એ અપર સાઈડ હશે અને રોડ ગેપ હશે એ અર્થિંગ સાઈડ, અર્થિંગ કરેલું હશે તે બાજુ આપણે રોડ ગેપ હશે. એટલે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ રોડ ગેપ અને હોર્ન ગેપ, આ રોડ ગેપ હોય અને નીચે ઇન્ટરનલ ગેપ, એ ગેપ હોય છે એ ફાઇબર ટ્યુબ આખી હોય છે, ફાઇબર ટ્યુબ અંદર હોય છે ઇન્સ્યુલેટરની નીચે, અને એ રોડ ગેપ હશે એની નીચે એક્સટર્નલી કનેક્ટેડ હશે ઇન્સ્યુલેટર દ્વારા. હવે હોર્ન ગેપ હશે, હોર્ન ગેપ અને પ્રોટેક્ટર ટ્યુબ. એટલે એમાં શું હોય છે? પ્રોટેક્ટર ટ્યુબમાં એક પ્રકારનો કેમિકલ હોય છે, એ કેમિકલ આપણે ભરેલું હોય છે આખી ટ્યુબમાં. એ ટ્યુબમાં શું થાય છે? કેમિકલ એવું હોય છે કે એની બ્રેકડાઉન સ્ટ્રેન્થ બહુ વધારે હોય છે. બ્રેકડાઉન સ્ટ્રેન્થ વધારે હોય એટલે એ ધીમે કરીને કરંટને બંધ કરી દેશે અને વીજળી બધી જમીનમાં વહી જશે. એટલે આ પ્રોટેક્ટર ટ્યુબ હોય છે. અને હોર્ન ગેપ અને રોડ ગેપ એ બંને સાથે આપણે સિરીઝમાં આ એક્સપલ્શન ટાઈપ એરેસ્ટરને જોઈન્ટ કરી શકીએ છીએ. એના એડવાન્ટેજ શું છે? તો કે એક ચીપર ઇન કોસ્ટ, એટલે જ્યારે બહુ મોંઘા હોતા નથી, ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકાય, ઇઝીલી નીકાળી શકાય. અને ઇમ્પ્રૂવ ફ્રોમ ગેપ, રોડ ગેપ અને હોર્ન ગેપ એ બે કરતાં વધારે સારા હોય છે. અને ફ્રિકવન્સી ફોલો કરંટ, પાવર ફ્રિકવન્સી હોય છે તેમાં તે બહુ સક્ષમ રીતે સારી રીતે ભાગ ભજવી શકે. એટલે એક્સપલ્શન ટાઈપમાં આપણે જોયું 4 ગેપ, મેઇન રોડ ગેપ, હોર્ન ગેપ અને એક્સપલ્શન ટાઈપ એ જનરલી પહેલાં યુઝ થતા હતા અને અત્યારે જે લો પાવર એપ્લિકેશનમાં તે યુઝ થાય છે. અત્યારે હાઈ પાવર અને હાઈ વોલ્ટેજ આપણે એરેસ્ટર આવે છે એ એમઓવી ટાઈપ, એટલે મેટલ ઓક્સાઇડ વેરિએસ્ટર એ પ્રકારના હોય છે, જે આપણે સ્ક્રીન પર આવી જશું. હવે વાલ્વ ટાઈપ એરેસ્ટરમાં શું હોય છે? તો કે એમાં સિરીઝ સ્પાર્ક ગેપ એટલે એક પ્રકારનો ગેપ એટલે કે જગ્યા, અને સિરીઝમાં હોય છે એક કરતાં વધારે, અને બીજું શું હોય છે? નોન લિનિયર રેઝિસ્ટન્સ એટલે કે ફ્રિકવન્સી પર ડિપેન્ડ ન કરતા હોય એવા રેઝિસ્ટન્સને નોન લિનિયર રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. અને એની આખી એક ડિસ્ક હોય છે બનાવેલી. અને સ્પાર્ક ગેપ આપણે કહ્યું વાલ્વ ટાઈપ રેઝિસ્ટર. કરંટ ટર્મિનલ ઉપર તમે જોઈ શકો છો અને નીચે ઇન્સ્યુલેટર પૂરું થાય છે અને સ્ટાર્ટ થાય છે. એની ઇન્સ્યુલેટરની આખી જે વચ્ચે હોલો જગ્યા હોય છે, જે આખો ગેપ હોય છે હોલો, તેમાં સ્પાર્ક ગેપ અને નોન લિનિયર રેઝિસ્ટન્સ બધું આખું એક ઇન્સ્યુલેટરની અંદર આવી જાય છે. એટલે ઇન્સ્યુલેટરથી થ્રુ અંદરથી છે ને આખું કનેક્ટ થઈ જાય જ્યારે જરૂર પડતી. હવે કરંટ ટર્મિનલ ઉપરથી કરંટ આવે, આ લાઇન જોડેલી છે, સ્પાર્ક ગેપ બતાવેલું છે, સ્પાર્ક ગેપ, ગ્રેડિંગ રેઝિસ્ટન્સ અને સેટ ઓફ નોન લિનિયર રેઝિસ્ટર્સ. એટલે અહીંયા સ્પાર્ક ગેપ શરૂઆતમાં હોય છે, પછી નોન લિનિયર રેઝિસ્ટન્સ હોય છે, અને છેલ્લે પછી અર્થ. જ્યારે લાઇન પર વીજળી પડે ત્યારે શું થાય? પહેલાં સ્પાર્ક ગેપમાં વીજળી થશે એટલે સ્પાર્ક થશે, પછી બીજા સ્પાર્ક ગેપ હશે એટલે આખી સ્પાર્ક ગેપની 2 થી 3 જોઈન્ટ હશે, કોમ્બિનેશન. એકવાર અહીંયા સ્પાર્ક થશે, પછી બીજી વાર અહીંયા, પછી ત્રીજી વાર અહીંયા, એટલે સ્પાર્ક ધીમે આગળ વધશે. જો હજી સ્પાર્ક કન્ટિન્યુઅસલી, જો ઓછો પાવર હશે, ઓછી વીજળીમાં હશે લાઇટિંગ, તો ત્યારે સ્પાર્કથી જ પૂરું થઈ જશે, અહીંયા જ અટકી જશે. જો વધારે પડતી મોટી વીજળી પડી હશે તો સ્પાર્ક ગેપ કંડક્ટ થઈ જશે, અને સ્પાર્ક ગેપની આગળ નોન લિનિયર રેઝિસ્ટર્સ હશે, એ બધા નોન લિનિયર રેઝિસ્ટર થ્રુ કંડક્ટ થશે. એટલે એ આખા કરંટને આપણે લિમિટ કરી દેશે, એટલે કરંટ ઘટાડી દેશે, એટલે આપણે વીજળી બધી જમીનમાં હોઈ જશે અને આપણા ઇક્વિપમેન્ટ બચી જશે. આ આપણે કરી વાલ્વ ટાઈપ એરેસ્ટર. હવે મેટલ ઓક્સાઇડ એરેસ્ટર એટલે શું? કે લાઇટિંગ એરેસ્ટર જ છે, પણ એની અંદર આપણે જોઈએ આ બધા વાલ્વ ટાઈપમાં કે અહીંયા આ મટીરિયલ હોય છે એરેસ્ટર, નોન લિનિયર રેઝિસ્ટર, એ બધું કયું હોય છે મટીરિયલ? તો કે સિલિકોન કાર્બાઇડ નામના રેઝિસ્ટર હોય છે, એની અંદર મટીરિયલ હોય છે. એટલે હવે આગળ આપણે જોશું એમઓવી ટાઈપ એરેસ્ટર. એમાં શું આવશે? એમઓવી ટાઈપ એટલે મેટલ ઓક્સાઇડ વેરિએસ્ટરમાં ઝિંક એક મેટલ છે, ધાતુ. એટલે ઝિંકના ઓક્સાઇડ એટલે તમે સ્ક્રીન પર જુઓ તો બતાવે છે કે ઝિંક ઓક્સાઇડ શું કામ? ઝિંક ઓક્સાઇડ એ એવી વસ્તુ છે કે એવું મટીરિયલ 3.3 ઇલેક્ટ્રોન વોલ્ટ રૂમ ટેમ્પરેચર, આપણા જનરલી ટેમ્પરેચરમાં 3.3 ઇલેક્ટ્રોન વોલ્ટ એ એનો બેન્ડ ગેપ એટલે ઝિંકના અણુ હોય, પરમાણુ હોય,
એ બંને વચ્ચે જગ્યા કેટલી હોય? તો કે એ ઝિંક ઓક્સાઇડ બે વચ્ચે જગ્યા એ 3.3 ઇલેક્ટ્રોન વોલ્ટ આપો ત્યારે રૂમ ટેમ્પરેચરે ગેપ એ બુરાઈ જાય અને ત્યારે એની વચ્ચે કન્ડક્શન થવાનું ચાલુ. એટલે આ ગેપ બહુ વધારે કહેવાય. એટલે હાયર બ્રેકડાઉન વોલ્ટેજ આપણે બહુ આપીએ તો જ એ કન્ડક્ટ થઈ શકે છે. એટલે ઝિંક ઓક્સાઇડ એટલા માટે વપરાવવામાં આવે છે. આ તમે કટ હવે જોયો છો કે ઓક્સાઇડ મેટલ ઓક્સાઇડ વચ્ચે ભરેલું છે સ્ટેનલેસ સ્ટીલ સ્ટડ. એટલે આ આપણો કંડક્ટર છે. અહીંયા કંડક્ટર કનેક્ટ થશે, નીચે અર્થ એન્ડ ટર્મિનલ, અહીંયા અર્થિંગ થશે. આ બંને વચ્ચે આખું ઇન્સ્યુલેટરની સ્ટ્રિંગ છે, આ બધી એલોય, અને આ રબર છે. અત્યારના લેટેસ્ટ ઇન્સ્યુલેટર જોઈએ આપણે તો સિલિકોન રબરના આવે છે, એ પ્રકારના પતલા આ રબર છે. હવે એની વચ્ચે ભરેલું છે આ બધું મટીરિયલ એ ઝિંક ઓક્સાઇડ છે. અહીંયા મેટલ ઓક્સાઇડ લખેલું છે. મેટલ ઓક્સાઇડ કે ઝિંક ઓક્સાઇડ બે સેમ જ છે. એટલે એમાં ઝિંક ભરેલું છે. આ તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણે આખી ઝિંકની ડિસ્ક છે, તમે જુઓ એક્ટિવ પાર્ટ્સ. એટલે આ ઝિંક હોય છે એ બ્રેકડાઉનની સ્ટ્રેન્થ વધારે હોવાને લીધે આપણા બધું ઇન્સ્યુલેટરની સ્ટ્રિંગને નુકસાન પહોંચાડતી નથી અને ડાયરેક્ટ સીધું અર્થ થઈ જશે. આ મોટા હાઈ વોલ્ટેજ, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ અથવા અલ્ટ્રા હાઈ વોલ્ટેજ જ્યારે એરેસ્ટર વપરાય છે ત્યારે એમાં આવી રીતે બહુ મોટું આખું સ્ટ્રક્ચર હોય છે કે આ ઉપરનો એ ટર્મિનલ છે અને નીચે અર્થિંગ ટર્મિનલ જ્યારે આપણે જોઈન્ટ કરવાનું હોય છે અને એની વચ્ચે આખી મેટલ ઝિંક ઓક્સાઇડ ભરેલું હોય છે. આખા બધા પાર્ટ્સ છે એ ઝિંકની બ્લોક છે, આખા મેટલના બ્લોક. અને એની બહારની ફરતે આખું કેજ હોય છે, બતાવેલું છે કેજ ઓફ FRP રોડ્સ અને FRP ટ્યુબ. આખી ટ્યુબની અંદર આખા રોડ ભરેલા હોય છે અને એની ફરતે આપણા સિલિકોન કાર્બાઇડ, સિલિકોન રબરના ઇન્સ્યુલેટર છે. આ જોવામાં બીજી આકૃતિમાં બતાવેલું છે કે એરે ઓફ ZNO ડિસ્ક. ZNO એટલે ઝિંક ઓક્સાઇડ. અને એક ડિસ્ક છે, બીજી, ત્રીજી, એવી રીતે આખી લાંબી ડિસ્ક હોય છે. તમે આ જો નાના બતાવેલા છે આખી ડિસ્ક. આખી ડિસ્કની અંદર હોય છે જે ઇન્સ્યુલેટરની આપણે અંદર જગ્યા હોય છે ત્યાં આખી આ ડિસ્કની એરે હોય છે. એટલે અંદર મૂકી દેવાની, પછી આ લાઇટિંગ એરેસ્ટર આપણું તૈયાર છે. હવે આવું લાઇટિંગ એરેસ્ટર એક પાર્ટ છે આટલો. પહેલી આકૃતિમાં તમને બતાવ્યો છે કે આ એક પાર્ટ, આ બીજો પાર્ટ અને આ ત્રીજો પાર્ટ. એ રીતે 3 ઇન્સ્યુલેટરને ઉપર જોવો તો આ ચોથો પાર્ટ. ટોટલ 4 ઇન્સ્યુલેટરના આખા થપ્પા મૂકેલા છે અને એક મોટું લાઇટિંગ એરેસ્ટર બનાવેલું છે. આ લાઇટિંગ એરેસ્ટર બહુ જ્યારે અલ્ટ્રા હાઈ વોલ્ટેજ કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇન હોય છે, 400 kV છે, 200 kV છે અને 765 kV સુધી વપરાય છે. અને ઉપર અહીંયા આ રિંગ બતાવેલી છે, એ શું છે? એ કોરોના રિંગ કહેવામાં આવે છે. એનું વર્ક એ છે કે જ્યારે વધારે પડતા વોલ્ટેજ હોય છે ત્યારે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એટલે કે કન્ટિન્યુઅસલી અહીંયા 400 kV હોય છે તો કે 400 kV આટલામાં જ મળે. ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવું હોય તો આપણે આખા લાઈન શરૂઆતમાં 400 kV હોય છે, પછી ધીમે ધીમે ઉપરથી નીચે બાજુ જતા જઈએ તેમ વોલ્ટેજ ઘટતા જાય છે. એટલે ઉપરની બાજુ જે હશે તેને વધારે પડતો વોલ્ટેજ મળશે 400 kV. જ્યારે જેમ નીચે જતા જઈએ તેમ વોલ્ટેજ ઘટી જાય. એટલે ઉપરની બાજુ જેટલો વોલ્ટેજ મળે તો ઉપરની બાજુનો પાર્ટ હોય એને સ્ક્રીન પર બતાવે છે મુજબ એ ખરાબ થઈ શકે છે. આ જોઈ શકો છો. એટલે અહીંયા બ્રેકડાઉન વધારે થવાની શક્યતા રહે છે. એટલે આપણે આ કોરોના રિંગ મૂકેલી છે જે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ડિફાઇન કરે છે. અને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ જો ફરી જાય તો ઉપરની બાજુ વધારે પડતો વોલ્ટેજ આવી જાય અને નીચેની બાજુ ઓછો. એટલે ઉપરની બાજુ ડેમેજ થવાની શક્યતા વધારે છે. એના માટે કોરોના રિંગ મૂકેલી છે જે કન્ટિન્યુઅસલી પોટેન્શિયલ ગ્રેડિયન્ટ જાળવી રાખે છે. આ બતાવેલું છે કે આપણે ઇન્સ્યુલેટર હોય છે એમાં ઝિંક ઓક્સાઇડની બધી ડિસ્ક બતાવેલી છે ક્રોસ સેક્શનમાં. ત્યાં બધે ઝિંક ઓક્સાઇડ હોય છે, સ્પાર્ક ગેપ છે અને ઝિંક ઓક્સાઇડ ઇન્સ્યુલેટર. આ જુદી જુદી પ્રકારના ઇન્સ્યુલેટર છે કે આ આપણે જોયું એ પ્રકારનું હાઈ વોલ્ટેજ માટેનું MOV ટાઈપ એરેસ્ટર. પછી આ લો વોલ્ટેજ માટેના સાવ નાના એરેસ્ટર આવે છે અને આ જુદા જુદા બધા. આ છે કોરોના રિંગ જે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ જાળવી રાખે છે. અને ઉપરથી લાઇટિંગ એરેસ્ટરની એક મેઇન ખાસિયત એ છે કે એ સબસ્ટેશનમાં સૌથી પહેલું રાખવામાં આવે છે. સબસ્ટેશનમાં સૌથી પહેલું રાખવાનું કારણ શું? તો કે જ્યારે ટ્રાન્સમિશન લાઇન પર જ્યારે પાવર આવે છે, વીજળી પડે
ત્યારે એ વીજળી સીધી ટ્રાન્સમિશન લાઇનથી સીધી સબસ્ટેશનમાં આવી જોઈએ સૌથી પહેલાં. એટલે આગળના કોઈ ઇક્વિપમેન્ટને નુકસાન કરે એ પહેલાં લાઇટિંગ એરેસ્ટરમાં જઈ અને સીધી અર્થિંગમાં જવી જોઈએ. એટલે લાઇટિંગ એરેસ્ટરને સૌથી પ્રથમ રાખવામાં આવે છે સબસ્ટેશનમાં. તમે જુઓ હવે સ્ક્રીન પર એ મુજબ આ લાઇન છે અને બતાવેલું છે. અને લાઇટિંગ એરેસ્ટરમાં જેટલી વાર લાઇટિંગ પડે એટલી વાર લાઇટિંગ કે વીજળી પડી કેટલી વાર, તો કે એનું એક કાઉન્ટર હોય છે, લાઇટિંગ એરેસ્ટરનું કાઉન્ટર. એ કાઉન્ટરમાં એકવાર વીજળી પડે તો ગણાઈ જાય કે 1 વાર 2 વાર 3 વાર. અને આમાં બતાવેલું છે કે એમ્પિયર કેટલા આવેલા છે. એમ્પિયર એકવાર સેટ થઈ જાય, એ પછી એકવાર જ્યારે મીટર બહુ વધારે પડતી વીજળી પડે ત્યારે આ મીટર ફેલ થઈ જાય છે અને સીધું આ એક બદલાવાનું જ હોય છે. અને આ ટ્રાન્સમિશન ટાવર છે, તમે આ સબસ્ટેશનનો જ લેઆઉટ છે. ટ્રાન્સમિશન ટાવરથી સીધું લાઇટિંગ એરેસ્ટરમાં આવે છે. તમે પહેલું જ સબસ્ટેશનનું પહેલું જ ઇક્વિપમેન્ટ આવશે લાઇટિંગ એરેસ્ટર, એના પછી આવશે સીટી ને પીટી ને બધું આવશે આગળ ટ્રાન્સફોર્મરને. એટલે સૌથી પહેલાં લાઇટિંગ એરેસ્ટર બતાવેલું છે એ પ્રમાણે. હવે આપણે જુદા જુદા લાઇટિંગ એરેસ્ટર જોઈશું. આ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ માટેના લાઇટિંગ એરેસ્ટર છે જે 765 છે કે 400 kV માટે વપરાય આવે છે. પછી લાઇટિંગ એરેસ્ટરનો ફેલ્યોર, કે કઈ રીતે લાઇટિંગ એરેસ્ટર બહુ વધારે પડતી વીજળી આવે ત્યારે આખું લાઇટિંગ એરેસ્ટર તૂટી જાય છે. જ્યારે અંદરનો ગેપ હોય છે, આપણા મેટલ છે, ગેપ છે, એ બધું તો ઓગળી જ ગયું હોય, એના ભેગા ઇન્સ્યુલેટરની સ્ટ્રિંગ હોય છે એ પણ તૂટીને પડી જાય છે મોટા ઝટકાને લીધે. એટલે આ અત્યારે તમે જોઈ શકો છો એ આખું ઇન્સ્યુલેટર અહીંયા ગાયબ જ થઈ ગયું છે, નીચે પડી ગયું છે અને આ બધા આપણે ઇન્સ્યુલેટર તૂટી ગયેલા છે. આ હેંગિંગ છે એટલે ઇન્સ્યુલેટર તૂટી ગયું છે અને ખાલી એટલું બસ પાઇપ આપણો છે, બસ બાર એની સાથે કનેક્ટ છે. આ બીજું એક ફેલ્યોર એવો છે. પછી આ સર્જ મોનિટર એટલે મેં તમને કીધું હતું એમ કે એ ગણાઈ જાય કેટલી વાર વીજળી પડી છે. એ આ મોનિટર હોય છે, એમાં એક આપણે ગાડીમાં જે રીતે આવે સ્પીડ મીટર એ રીતે 1 કિલોમીટર બતાવેલા હોય છે. એવી રીતે આમાંય 1 2 3 4 5 એવી રીતે જ્યારે સર્જ આવે કે વીજળી પડે ત્યારે આગળ ગણાતું રહે છે. એ રીતે આ જ્યારે બહુ વધારે પડતી વીજળી આવે ત્યારે આ સર્જ મોનિટર ફેલ થઈ જાય છે. એનો એક નમૂનો છે. હવે આપણે અત્યાર સુધીમાં શું જોયું તો કે લાઇટિંગ કઈ પ્રકારે પડે છે. લાઇટિંગ છે, પછી લાઇટિંગ એટલે શું, પછી વીજળીના પ્રકાર, ડાયરેક્ટ સ્ટ્રોક, ઇનડાયરેક્ટ સ્ટ્રોક, પછી ટાઈપ્સ ઓફ લાઇટિંગ એરેસ્ટર, કેટલા પ્રકારના લાઇટિંગ એરેસ્ટર છે, રોડ ગેપ, હોર્ન ગેપ, મલ્ટી ગેપ, એક્સપલ્શન ટાઈપ, વાલ્વ ટાઈપ અને છેલ્લા આપણે જોઈએ એમઓવી ટાઈપ. આ બધા લાઇટિંગ એરેસ્ટરનો આપણે અભ્યાસ કર્યો. એ બદલ મને સાંભળ્યો એ બદલ તમારો આભાર. થેન્ક યુ.